નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર। રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે અમે આવ્યા છીએ કે જ્યાંથી અમને પાછલા 2 મહિનાથી ફરિયાદો મળતી હતી કે જે રાશન ધારકો છે એમને રાશન બિલકુલ મળતું નથી અને એમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે અત્યારે અમે એક વિપક્ષ તરીકે અહીંયા ગામ લોકોને સાંભળવા માટે આવ્યા હતા અને ગામમાંથી ફોન આવ્યા હતા અરજદારોના। સાથે ઘણા એવા લોકો છે બિલકુલ ગરીબ છે, કોઈ જોડે જમીન નથી, આવકનું કોઈ સાધન નથી, છતાં એ લોકોને સરકારે અનાજ વિહોણા કરી દેવામાં આવ્યા છે। 4 ને 5 મહિનાને પણ આ 6 વર્ષથી રાશન કાર્ડ આ ભાઈનું પણ બંધ છે। ઠાકોર નાગજીભાઈ, અમથુભાઈ, સાથે બીજા ભાઈ હતા કે ઓલા દાઢીવાળા કાકા, શું ભાઈ એમનું કાર્ડ છે, એમને તો કાર્ડ બનાવ્યું પણ હજુ સુધી એક દાણોય મળ્યો નથી। તો કાર્ડ બનાવ્યું કેમ? આ રીતે તમામ લોકોના કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવે છે માત્ર ગણતરી પૂરતા। અને આ ગણતરીના આધારે સરકાર જો અનાજ પુરવઠો અહીંયા મોકલતી હોય કલ્યાણપુરામાં તો સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરને જાણ કરવા માગીએ છીએ કે આપ શ્રી અહીંયા આવી અને તપાસ કરો કે કેટલા લોકોને અનાજ નથી મળતું। આ ગામની અંદર સૌથી વધુ અને ઓછું ગણવા જઈએ તો 70 થી 80 લોકો અનાજ વિહોણા અત્યારે બેઠા છે જેમને બિલકુલ અનાજ મળી રહેલું નથી। અને આવનારા દિવસોમાં આ લોકોનું અનાજ ચાલુ કરવામાં નહીં આવે અને એમના રેશન કાર્ડ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામની સાથે હું પણ એમની જોડે ધરણામાં જોડાઈશ અને જે પણ પ્રોગ્રામો કરવાના થશે એ પ્રોગ્રામોમાં અમે સાથે જોડાઈ અને જ્યાં સુધી રેશન કાર્ડ ચાલુ ન થાય ત્યાં સુધી એમની સાથે રહેશું। શું તમે બધા સાથે રહેશો? હા।